હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો આજે તો સવાર ઉઠવામાં 11 થઈ ગયા હતા, કેમ કે કાલનો એટલો થાક હતો ને કાલ વહેલા ઉઠ્યા હતા ને એટલે ઉઠીને બહાર જઈને જોયું ને તો મમ્મી તો રસોઈ કરતી હતી। મેં મમ્મીને કીધું અત્યારમાં કેમ રસોઈ કરસ? તો કે અત્યાર નથી કે 12 વાગવા આવ્યા કે તું અત્યારે ઉઠસ। મેં કીધું હારું હાલ, હવે મને ચા બનાવી દે। પછી મમ્મી આપણને મસ્ત મજાનો ચા બનાવી દીધો। ચા પી લીધો ને ત્યાં તો આપણો મોટો ભાઈ આવી ગયો, તો એ કે લાવી કે જમવાનું આપી દે ને। પછી તો આપણે એને જમવાનું આપી દીધું ને એણે જમી લીધું। પછી મેં, પપ્પા અને મમ્મીએ હારે બેહીને જમી લીધું। આજે તો ફાઇનલી ગાઈસ જમવાનો વ્લોગ લઈ જ લીધો, કોઈ દી લીધો નથી એટલે આજ લઈ લીધો। ત્યારબાદ જમી કારવીને નવરા થઈને મને બહુ માથું દુખતું હતું ને તો મેં મમ્મીને કીધું મને મસ્તનું તેલ નાખ દે ને, તો મમ્મીએ તો એવું મસ્ત મસાજ કરી દીધું ને તો માથું જ ઉતરી ગયું। અને કાલે પાછા સ્પ્રે ને એવું બધું નાખ્યું હોય તો માથું આખું કડક કડક થઈ ગયું હતું। એટલે મસ્ત મજાનું તેલ નાખીને આપણે તો પછી દુકાનમાં બેસી ગયા ને પપ્પા થોડી વાર સુઈ ગયા। કાલે હું મોડલ બની હતી ને તો મને ઘણા બધા ફોટોશૂટના મેસેજ આવ્યા હતા। મેં કીધું ભાઈ આવશે ને પછી એને બતાવીશ, કેમ કે બીજા કોઈને પૂછી કે ન પૂછી, આપણે ભાઈને પહેલા પૂછવાનું, અહીંયા આ પાડે તો જવાનું થાય, બાકી ના પાડી દેવાનું। એટલે મેં કીધું ભાઈ આવશે ને ત્યારે જ બધા મેસેજ એની સામે ખોલીશ। ત્યારબાદ ચાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મમ્મી મારા અને પપ્પા હાટું ચા લઈ આવી, અને ચા પીને મને તો બહુ ભૂખ લાગી હતી। મેં મમ્મીને કીધું મને ભાત વઘારી દે ને, તો મમ્મીએ તો મસ્ત મજાના ભાત વઘારી દીધા ને આપણે તો મૂવી જોતા જોતા ભાત ખાઈ લીધા। તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। ટાટા બાય બાય ગાઈઝ।